જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો ભાઈ અમે વિશાખાપટ્ટનમથી આવી ગયા હતા અને આજ અમારો હતો ત્રીજો દિવસ ને અમે આવી ગયા હતા ગુજરાતમાં। તો ગુજરાતથી અમારે ચડાવવાની હતી ધોલેરા ભાવનગર એક્સપ્રેસમાં અમદાવાદવાળામાં। ભાઈ એક્સપ્રેસમાં ચડાવી, એક્સપ્રેસ રોડ બનાવ્યો એક નંબર, 0 ભ્રષ્ટાચાર, કંઈ ઘટે નહીં રોડમાં, નહીં રોદો નહીં કંઈ। ઓટોમાં ગાડી નાખી દો 60 પોઈન્ટ એમણે ગાડી હેલી જાય ભાઈ। ને અમારો ટાર્ગેટ હતો કે 3 વાગે અમારે કોડીનારમાં પહોંચી જવાનું। તો જો આ રીતનો કંઈક શાનદાર રોડ હતો ભાઈ, જે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે એનાથી નહીં, બહુ મસ્ત હાઈવે એમ। તો અમે ચડી ગયા હતા ધોલેરાવાળા એક્સપ્રેસમાં ને અહીંથી ભાવનગર હતું 54 કિલોમીટર ને આગળ અમે પીપરીથી ચડાવી હતી, પીપરીથી જ ચડે નકર અમદાવાદથી ચડે। તો જો આ રીતનો કંઈક શાનદાર હાઈવે હતો ભાઈ ને વરસાદનો માહોલ ફૂલ હતો। આગળ જતા અમને વરસાદે આવ્યો હતો। તો જો આવી રીતનો એક મસ્ત હાઈવે બનાવ્યો ગુજરાતમાં ભાઈ, જ્યાં અહીંયા વરસાદે પડેલો છે આગળનો। આજનું તો કંઈ હતું નહીં ને અહીંયા ખાડા ગાયરા એટલે આપણે રોપા ભરી આવવાના થાય આંધ્રામાંથી, એકાદ ગાડી તો નાખશું જ આપણે અહીંયા, કેમ કે હજી આ રોડ બન્યો જ છે, એમાં કંઈ ઝાડવા કે કંઈ વાવેલા નથી, પણ હવે વાવશે ખરા ટૂંક સમયમાં। હાઈવે તો ભાઈ મોજે મોજ હતી, આપણે કંઈ જાતનું કોઈ ટેન્શન જ નહીં। ઓટોમાં ગાડી નાખી દીધી ને જાતી હતી એની રીતે બગડાટી બોલાવતી। જો આ હાઈવેનો નજારો જો ખાલી, નો ટ્રાફિક, ટોલ નાકો હજી નથી થઈ। આની માથે હોન્ડા બેન છે, પણ જો આ હોન્ડા વાળા જાય, રિક્ષા વાળા જાય, એટલે અહીં શું છે ટોલ નાકા નથી, એટલે આવી રીતે હાલે એમ। બાકી મોટરસાઇકલ એક્સપ્રેસ હાઈવે ઉપર મોટરસાઇકલ ચડાવવાનું ન હોય, પણ જો એ લોકોએ મોટરસાઇકલ ચડાવી છે। બાકી થોડીક વારમાં આગળ તમને રિક્ષા પણ જોવા મળશે। તો આપણે ગુજરાતમાં કેવું હોય, તમે ના પાડો ને ના પાડ્યું કામ બમણું કરે, આપણે એવી રીતનો નિયમ હોય અહીંયા। એ બધું બહારના રાજ્યમાં હોય કે ભાઈ નહીં એટલે નહીં જ ચડાવવાનું, પણ હાઈવેનું કામ બહુ સારું હતું। હાઈવે આપણે ગેમો બહુ મસ્ત। ધોલેરા એક્સપ્રેસ વે ને ભાઈ હવે આવ્યું તો આપણે ભાવનગર 62 કિલોમીટર। જ્યાં મનાય જ છે, જો આ બોર્ડમાં રિક્ષા, ટ્રેક્ટર અને બાઇક 3 વસ્તુને નહીં ચડાવવાની। હજી તો જોયું હતા તો અમે રિક્ષા નીકળી, જો નીકળી। બાકી હાઈવે કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેજો ને ભાઈ। ફોર્ચ્યુનર વાળો તો છૂટે છૂટ જતા હતા। ને પછી અમે પહોંચી ગયા હતા ઓલા આપણે દરિયાના ખારામાં, ઘોઘાના ના। મીઠાનું ભાઈ બહુ ખેતી મીઠાની જ થાય, 100% મીઠાની જ ખેતી છે। ને પછી આપણે સાંભળ્યું ટેપ, ઘડીક વાર મનોરંજન કર્યું। મનોરંજન કરતે કરતે એટલું ગયું પહોંચી ગયા ભાવનગરમાં ને ધોલેરા એક્સપ્રેસ પૂરો કર્યો અમે। જો અહીં છેલ્લું એનું સર્કલ ને આપણે મારી દીધી ખાલી સાઈડ ને આપણે જવાનું હતું ભાવનગર। તો ચડી ગયા સીધા ભાવનગર વાળા 4 લાઈનમાં ને જો આમાં આ નમકનું છે, આમાં નિમક બનશે આપણે। ને પછી આપણે ખાવાનો તો માવો, તો ગિરીશભાઈ બનાવી નાખ્યો માવો। અને અહીંયા ઝાડવા વાવેલા છે એટલે અહીંયા આપણે નહીં ભરોઈને આવવાનું થાય। ને અહીંયાથી ફાઇનલ આપણે પહોંચી ગયા હતા નારી ચોકડી ભાવનગર। તો ભાવનગરનો આ રીતનો નજારો હતો ભાઈ। ભાવેણાની ધરતી ઉપર આપણે આવી ગયા હતા
ને પછી આપણે જવાનું હતું કોડીનારમાં. આ હતી નારી ચોકડી ભાવનગર. ને સામે દેખાય છે આપણે ઓલી નિરમા કંપનીની કોલોની, નિરમાના માણસો બધા અહીં રહીને. આ હતી નારી ચોકડી ભાવનગર રાજકોટ હાઈવે. નીચે ઉતરી જાવ તો આમ ભાવનગર ને આમ રાજકોટ. ને પછી ભાઈ એક આપણે ગિરીશનો ભાઈબંધ રાજસ્થાનમાંથી 2 ગાયું ભરીને આવતો હતો ઓલી જળસી, તો એ ભેગો થઈ ગયો. ત્યાં અમે ચા પીવા ગાડી રોકી દીધી. જો આ ભાઈ ગાય ભરીને આવતો હતો ને અમે પી લીધો ચા. તો ચા પીને ભાઈ આગળ આવેલા હતા આપણે બોયડા ગામ પાસે, માયાભાઈના ગામ પાસે. અમને પ્રતાપ આવતો હતો વડિયાથી. તો એ જો આ બસ એસટી આ કે જીઆરટીએસી, તો એને માવા ખાવાના હતા. તો પછી આપણે એને માવા બનાવી દીધા 4. ને પ્રતાપની મુલાકાત લીધી ને પછી ત્યાં ચા પાણી પીધા ભાઈ ખેટલા બાપા હોટલે, આપણે તળાજા ટપીને. તો આ હે પ્રતાપભાઈ. કોણ કોણ ઓળખે કોમેન્ટ કરજો. પ્રતાપને કોણ કોણ ઓળખે ને ભાઈ જરૂર કોમેન્ટ કરજો. તો પ્રતાપે આપી દીધો આપણે ચા ભાઈ. ને પછી ચા પીને માવા પ્રતાપને આપ્યા. ને માવા દઈને એ ભાવનગર જવા નીકળી ગયો ને હું નીકળી ગયો કોડીનાર જવા. તો વાં એની ગાડી પડી હતી, અહીં મારી ગાડી પડી હતી. ને પ્રતાપભાઈ આજનો વારો હતો લોકલ એસટીમાં મહુવા ભાવનગર 1 ફેરો કરવાનો હતો. તો ટાઈમ નહોતો, ટાઈમ હોત તો અમે પણ રોકાત. ને પછી ભાઈ એને પેસેન્જર હતા એટલે બહુ જાજી ઘડી ઊભાઈ નહીં, નકર ડેપોમાં જઈને રાવ કરે એટલે એ નીકળી ગયો. ને હું મારા સફર માટે નીકળી ગયો ભાઈ. તો ચાલો પ્રતાપભાઈ, બાય બાય. તો કેવી લાગી જીઆરટીએસની આ નવી મિની બસ તમને? મિની બસમાં સફર કરવાની કેવી મજા આવે? કોઈ કર્યું હોય તો કહેજો ને ભાઈ. ત્યાંથી આગળ આવેલા અને અમે રાજુલા પહોંચ્યા ને ભાઈ. રાજુલામાં તો વરસાદે ફૂલ બાકાજીકી બોલાવી દીધી ભાઈ. આ રાજુલાનું બ્રિજ હતું. તો રાજુલામાં તો વરસાદ જ વરસાદ પડ્યો. ને પછી ભાઈ રિક્ષાવાળાએ કરી આપણે હરીફાઈ ડોળાસા બાયપાસમાં. કેસરિયાથી આવતો હતો એ, એટલે કેસરિયાથી આવતો હતો એટલે પછી તો એમાં કંઈ ઘટે જ નહીં, તમને ખબર જ છે. એમાં રિક્ષાવાળાને આપણે સાઈડ આપીને ફાઇનલી પહોંચી ગયા હતા આપણે કોડીનારમાં. જો અહીં આવી ગયો કોડીનાર, સોમનાથ, રાજકોટ, દ્વારકાનો બોર્ડ. ને આપણે હમ્મી દેખાતી હતી અંબુજા. હો ભાઈ હવે તો. ને ફાઇનલી આપણે આવી ગયા હતા જ્યાં આપણી જૂની જગ્યા આપણે 2.5 વર્ષ નોકરી કરી, રાજમોતીના પાર્કિંગ પાસે. ને ત્યાંથી મારવાની હતી આપણે ડ્રાઈવર સાઈડ મારીને સીધા અંબુજામાં. તો ફાઇનલી ભાઈ આપણે સોમનાથ વાળો હાઈવે છોડીને મારી દીધો ડ્રાઈવર સાઈડ ટર્ન. આ ચોકડી પર બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, અકસ્માત જોરદાર થઈ જાય અહીંયા કંઈક. તો મારી દીધો આપણે ટર્ન. ને ટર્ન માર્યા ભેગી જ ભાઈ આપણી જૂની ગાડીઓ બધી ભેગી થઈ ગઈ. 9700 ને 9200 ને 300 ને. આપણી ગાડી ક્યાંય ન થઈ 6100 ભેગી, બાકી બધી ગાડી ભેગી થઈ ગઈ. ને આ બધી રાજમોતીના બલકર પડ્યા હતા ભાઈ. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા અંબુજાના પાર્કિંગમાં. તો આવી રીતનો આજનો અમારો નવો વિડીયો હે. લાઈક અને ફોલો કરી દેજો ને શેર પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો. તો આ હતું અંબુજા. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો ને ફોલો પણ કરી દેજો. અને સામે